નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એક નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ. નવું ચેપ્ટર નંબર 10 વેવ ઓપ્ટિક્સ તરંગ પ્રકાશ શાસ્ત્ર. ચેપ્ટર નંબર 9 તમે જો કિરણ પ્રકાશ શાસ્ત્ર અને અહીંયા છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. કયા બે શબ્દો અલગ પડે છે? તરંગ અને કિરણ. બંનેની અંદર પ્રકાશ શાસ્ત્ર તો છે જ, ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે પ્રકાશશાસ્ત્ર. પણ તરંગ એટલે શું? તમે ધોરણ 11 ની અંદર એનો અભ્યાસ કર્યો છે. તો તરંગ એટલે આપણા માઇન્ડની અંદર એનો આકાર કેવો આવે? એકવાર ઉપર, એકવાર નીચે, એકવાર ઉપર, એકવાર નીચે, શૃંગ ઘર્ત આવો આકાર આવે છે. પાણીના મોજા જેવી રીતે આપણી તરફ આવે છે એને આપણે તરંગ કહીએ છીએ. પણ કિરણ એટલે તમારા મનની અંદર કેવો આકાર આવે? એકદમ સ્ટ્રેટ. તમે કિરણ વિશે ભણેલા છો ગણિતની અંદર, એકદમ આ રીતે સ્ટ્રેટ. જેવી રીતે ઘનમાંથી એક બુલેટ ફાયર કરીએ અને એકદમ સ્ટ્રેટ જાય છે, સીધા માર્ગે ગતિ કરે છે, એને આપણે કહીએ છીએ કિરણ. કિરણ એટલે માર્ગ બતાવે છે. કેવો માર્ગ? સીધો માર્ગ. બરાબર છે. તો ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે પ્રકાશ એટલે કે લાઇટ વિશે ચર્ચા કરી. કોના વિશે ચર્ચા કરી? લાઇટ વિશે. લાઇટ ચર્ચા કરી. આ પ્રકાશ શું કરે છે? તો પ્રકાશ ઊર્જાનું વહન કરે છે. શિયાળાની અંદર આપણે ઠંડીની અંદર ગ્રાઉન્ડ પર ઊભા હોઈએ, આપણા હાથ આમ ધ્રુજતા હોય, શરીર ધ્રુજતું હોય, જોઈએ છે કે સૂર્યમાંથી પ્રકાશ જ્યારે આપણે તો આપણની અંદર એનર્જી આવે છે, આપણી બોડીની અંદર એનર્જી મળે છે, આપણને લાગતી ઠંડીનું પ્રમાણ થોડું ઓછું થાય છે. તો સૂર્યપ્રકાશ ત્યાંથી શું લઈને આવે છે? ઊર્જા. શાનું વહન કરે છે? ઊર્જાનું વહન કરે છે. તો ધ્યાન આપજો. લાઇટ અથવા પ્રકાશ ઊર્જાનું શું કરે છે? વહન. પ્રકાશ એ ઊર્જાનું વહન કરે છે. પણ આ ઊર્જાનું વહન કયા માર્ગે કરે છે? તો તમે ચેપ્ટર નંબર 9 ની અંદર કોઈ પણ ડાયાગ્રામ ડ્રો કર્યો, એની અંદર તમે આ રીતે સ્ટ્રેટ લાઈન ડ્રો કરો છો. આમ સીધા માર્ગે જાય છે, અરીસાને ટકરાઈ આમ પરાવર્તન પામે છે, આમ જાય છે, આમ આવી જાય છે, પણ એનો માર્ગ હંમેશા કેવો હતો? સીધો. એટલે આપણે ચેપ્ટરનું નામ શું આપ્યું? કિરણ પ્રકાશ શાસ્ત્ર. પ્રકાશનું વહન હંમેશા કિરણ જેવા માર્ગે એટલે સીધા માર્ગે વહન કરે છે. સીધા માર્ગે પ્રકાશ ઊર્જાનું વહન કરે છે. એક જગ્યાએથી ઊર્જા બીજી જગ્યાએ લઈ જાય છે. પણ આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવી છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. તરંગ પ્રકાશ શાસ્ત્ર. શું પ્રકાશ તરંગની જેમ વહન કરી શકે? તરંગની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને ઊર્જાનું વહન કરી શકે? આના વિશે આપણે ચર્ચા કરવી છે. તો ધ્યાન આપજો. ધીમે ધીમે આપણે ટોપિક તરફ આગળ વધીએ અને એનો જે પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન બરાબર છે એ આપણે સમજવું છે. તો અહીંયા આગળ તરંગ પ્રકાશ શાસ્ત્ર એ કેવી રીતે? તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર શું હોય? તો તરંગની અંદર ધ્યાન આપજો. અહીંયા આપણે સમજીએ. આપણે કોઈ પાણી આવું સ્થિર હોય તળાવની અંદર, કોઈ ઝરણાની અંદર, અને આપણે એની અંદર એક પથ્થર ફેંકીએ. આપણી ટેવ હોય છે, આપણે મનુષ્ય છીએ એટલે આપણી ટેવ હોય છે કે આપણે જ્યાં જોઈએ ત્યાં પથ્થર ફેંક્યા કરીએ. એટલે આપણે શું કરીશું? પાણીની અંદર તો પથ્થર ફેંકીશું. હવે આપણે પાણીની અંદર જ્યારે પથ્થર ફેંકીએ છીએ તો આપણે જોયું કે આખું પાણી સ્થિર છે. જે આગળ એ પથ્થર પડે છે ત્યાંના જે પાણીના અણુઓ છે એને એ દબાવશે, આમ દબાવશે નીચેની તરફ. પણ ઇલાસ્ટિસિટી સ્થિતિસ્થાપક બળના કારણે એ પાણી ફરીથી ઉપર આવશે અણુ. હવે આપણે શું જોયું કે ધીમે ધીમે
જ્યાં પાણી પડ્યું એટલામાં જ નહીં પણ એની આજુબાજુનો ભાગ પણ ઉપર નીચે થયા કરે છે. આવું તમે જોયું હશે. તમે ઘણીવાર પથ્થર ફેંકો છો તો તમને દેખાય છે. તો અહીંયા કેવી રીતે થયું? તો જ્યારે આપણે પાણીની અંદર પથ્થર ફેંકીએ છીએ તો એ અણુઓ તો દોલન કરે છે પણ એની પાસેના જે અણુ હતા એને પણ દોલન કરાવે છે. એટલે એકવાર આ ઉપર, એકવાર આ નીચે, આ ઉપર, આ નીચે, આ ઉપર, આ નીચે, આ ઉપર, નીચે એમ કરતા કરતા આપણને દેખાય છે. હવે જ્યારે આપણે આને જોઈએ છીએ તો એ આપણને કંઈક આ સ્વરૂપમાં દેખાય છે. આ સ્વરૂપમાં દેખાય છે. આવું સ્વરૂપ ક્યાં દેખાય છે? તો તમે દરિયા કિનારે, સમુદ્ર કિનારે ઊભા હશો અને તમે જોયું હશે કે પાણીની લહેર, પાણીના મોજા આ રીતે આવે છે આપણી તરફ. એકવાર ઉપર, એકવાર નીચે, એકવાર ઉપર અને આવીને આપણને ટકરાય છે. પથ્થરને ટકરાય છે. તો આપણે સામેથી જોઈ રહ્યા છીએ તો આપણને આ રીતે આવતા દેખાય છે. બરાબર છે? આ રીતે આવતા દેખાય છે. આપણી તરફ આવતા દેખાય છે. જ્યારે તમે એને ઉપરથી જુઓ છો, પથ્થર ફેંકો છો અને ઉપરથી જુઓ છો તો તમને આ રીતે દેખાશે. આમ ફેલતા દેખાશે બધી જ બાજુ. માત્ર એક જ બાજુ નહીં, એ બધી જ બાજુ ફેલાય છે. પાણીનું મોજું તમે જુઓ, ખૂબ જ વિશાળ એરિયા સુધી ફેલાય છે. તમે પાણીના મોજાને સામેથી જુઓ તો તમને તમારી તરફ આવતા દેખાશે. અહીંયાથી આપણે એની સામે બાજુમાંથી જ જોઈએ. માનો કે અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છીએ પાણીનું મોજું આવે છે તો એ આ તરફ આવતું દેખાશે અને ઉપરથી જોઈશું તો આ રીતે દેખાશે. હવે આ તો આપણે વાત કરીએ છીએ પાણીનું વહન. એ આ રીતના ફોર્મમાં થઈ શકે છે, આ રીતના સ્વરૂપમાં થઈ શકે છે, આવા સ્વરૂપમાં. અને આવા સ્વરૂપને આપણે કહીએ છીએ તરંગ સ્વરૂપ. એવું આપણા માઇન્ડની અંદર સેટ છે. બરાબર છે? આ રીતે આપણને સમજવામાં મુશ્કેલી રહે છે એટલે આપણે આવો જ આકાર લઈએ છીએ અને એ આકાર એટલે કેવું? તો આ રીતનો આકાર. બરાબર છે? આ આકાર છે. હવે અહીંયા આગળ બીજો પ્રશ્ન એ કે આપણે પાણીને તો તરંગ સ્વરૂપે જોઈ શકીએ છીએ પણ શું લાઇટ તરંગ સ્વરૂપે આગળ વધે છે? લાઇટ શું તરંગ સ્વરૂપે આગળ વધી શકે? તો એના માટે ન્યૂટન જે હતો એને આપણે જાણીએ છીએ કે એના ઘણા બધા સિદ્ધાંત આપણે અભ્યાસ કરીએ છીએ. તો ન્યૂટન જે છે એને એવું કીધું કે અહીંયા આગળ માની લો કે આ એક રૂમ છે. આ રૂમની અંદર આ એક દરવાજો છે. જ્યારે લાઇટ અહીંયાથી એન્ટર થાય છે, લાઇટ આપણે અહીંયાથી ટોર્ચ લગાવીએ, આ ટોર્ચ આની તરફ લગાવીએ તો આ લાઇટ સ્ટ્રેટ જશે અને આ ભાગને લાઇટ અપ કરશે, પ્રકાશિત કરશે. પણ આપણે જોયું કે આપણે અહીંયા બેઠા છીએ. આ એક ટેબલ છે અને આપણે ટેબલ પર બેઠા છીએ. તો આપણને અહીંયા પણ લાઇટ મળે છે. આપણે કંઈક વાંચી રહ્યા છીએ. માત્ર અહીંયા વિન્ડોમાંથી પ્રકાશ આવશે છતાં પણ આપણને અહીંયા દેખાય છે. તો ન્યૂટને એવું કીધું કે આ જે પ્રકાશ છે એ પરાવર્તિત થઈ અહીંયા સુધી પહોંચે છે. પરાવર્તિત થઈને પહોંચે છે પણ સીધી લાઈનમાં જ અહીંયા આવે છે. તો એ વખતના જે બીજા વૈજ્ઞાનિકો હાઇગેન્સ અને બાકીના વૈજ્ઞાનિકો હતા એમને આ વાત સ્વીકારી નહીં. એમને કીધું કે લાઇટ અહીંયાથી એન્ટર તો થઈ પણ અહીંયા એ પરાવર્તિત થઈ અહીંયા સુધી પહોંચે આવું થતું નથી. તો એમને શું કીધું કે અહીંયા આગળ જોયું, સમજવાનું. આ એક રૂમ છે. આ રૂમની અંદર આ એક દરવાજો છે અને અહીંયા આપણે પાણી ઢોળીએ છીએ. પાણીની એક બાલટી ડોલ લઈને આવ્યા અને આપણે અહીંયા ઢોળી દીધું. તો પાણીને રૂમના જે દરવાજો છે, બારી છે ત્યાં આગળ ઢોળવાથી આ પાણી સીધું અહીંયા નથી પહોંચતું પણ અહીંયાથી એન્ટર થયા પછી આમ ફેલાય છે. આ તમને ખબર છે કે પાણી આ રીતે ફેલાય છે. આમ ફેલાતા ફેલાતા એ આ તરફ જાય છે પછી અહીંયા ફેલાય છે. તો પાણી ફેલાશે. તમે જોયું છે કે પાણી એક દિશાની અંદર નહીં, પાણી આ રીતે અહીંયા પણ આ રીતે ફેલાય છે. હવે અહીંયા તમે એક બીજો દરવાજો રાખી અહીંયા એક બીજી રૂમ છે. તમે જોયું કે જેવું પાણી અહીંયાથી પણ આવશે આ પણ આમ ફેલાય છે. તો એમને એવું કીધું, હાઇગેન્સ નામનો જે વૈજ્ઞાનિક છે એને એવું કીધું કે પાણી છે એ પરાવર્તિત થઈને પણ આ રીતે ફેલાય છે
અને ફેલાવવું આ કોનું કામ છે? તરંગ ફેલાય છે. તો તરંગ જે ફેલાય છે એ રીતે લાઈટ અહીંયા સુધી પહોંચે છે, પરાવર્તિત થઈને પહોંચતી નથી. એટલે પાણીની જેમ જ લાઈટ પણ ફેલાય છે, સ્પ્રેડ થાય છે. કયા સ્વરૂપમાં? તરંગ સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? તરંગ સ્વરૂપમાં. પણ અહીંયા એક આપણને તફાવત જોવા મળે કે જ્યારે લાઈટ કિરણ પ્રકાશ શાસ્ત્ર એટલે સીધા માર્ગે આવતી હોય તો અહીંયા આગળ સતત આપણને લાઈટ જોવા મળે છે, સતત આ ભાગ પ્રકાશિત દેખાય છે. પણ જ્યારે લાઈટ તરંગ સ્વરૂપે આવતી હોય અને આપણે આ ભાગ પર ઓબ્ઝર્વેશન કરતા હોઈએ તો આપણે જોયું કે જ્યારે આ ભાગ અહીંયા આવે છે તો આ ભાગ પ્રકાશિત થઈ જાય છે. જ્યારે આ ભાગ અહીંયા આવશે તો અહીંયા આગળ અપ્રકાશિત એટલે ફરીથી અંધારું થઈ જાય છે. ફરીથી જ્યારે આ ભાગ છે એ અહીંયા પહોંચશે એટલે પ્રકાશિત થશે, આ ભાગ પહોંચશે એટલે અપ્રકાશિત, આ ભાગ પહોંચશે એટલે પ્રકાશિત, અહીંયા ફરીથી અંધકાર થઈ જશે, અહીંયા પ્રકાશ થઈ જશે, અહીંયા અંધકાર થઈ જશે. કેમ કે વેવ તો આ રીતે જ આગળ વધશે, આ ભાગ આમ જશે, આ ભાગ આમ આવશે, એમ વેવ આ રીતે આગળ વધતું જાય છે. તો તરંગ પ્રકાશ શાસ્ત્રની જેમ જો લાઈટ આગળ વધતી હોય તો સતત પ્રકાશિત ભાગ નહીં મળે, એક વાર પ્રકાશિત, એક વાર અંધારું અપ્રકાશિત. પણ જ્યારે કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર સતત પ્રકાશિત મળે છે. હવે તમે ધોરણ 11 ની અંદર તરંગનું સમીકરણ ભણેલા છો. તરંગ સમીકરણ શું હતું? y a sin kx omega t અથવા omega t kx બરાબર છે. હવે આ ઇક્વેશન ની અંદર x અને t આ જે તરંગ આ રીતે આગળ વધે છે એ કોના ઉપર આધાર રાખે છે? તો એ x અને t. x એટલે શું? સ્થાનાંતર, x એટલે શું? સ્થાનાંતર અને t એટલે શું? સમય. આ જે તરંગ છે એ સમય સાથે બદલાય છે અને સ્થાનાંતર સાથે બદલાય છે. જેમ જેમ આનું સ્થાનાંતર થતું જશે, આ પોઈન્ટ અહીંયા છે, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે, અહીંયા આવશે, આમ કરતા કરતા આ પોઈન્ટ અહીંયા સુધી પહોંચી ગયો. પણ જ્યારે આ પોઈન્ટ અહીંયા સુધી પહોંચે છે ત્યારે સમય પણ બદલાઈ ગયો છે. તો તરંગ જે છે એ સ્થાનાંતર અને સમય ઉપર આધારિત છે. હવે આપણે શું વિચાર્યું કે આ બંનેમાંથી કોઈ એકને આપણે અચળ કરી દઈએ, કોન્સ્ટન્ટ કરી દઈએ. માનો કે મેં આ સ્થાનને કોન્સ્ટન્ટ કરી દીધું, આ પોઈન્ટ કોન્સ્ટન્ટ કરી દીધું, એનું સ્થાન ફિક્સ કરી દીધું. તો જેમ જેમ આ લાઈટ આવે છે એમ મને આ પોઈન્ટ પ્રકાશિત અપ્રકાશિત જોવા મળે છે. પણ સમયને કેવી રીતે અચળ કરી શકીએ? તો આપણે દરિયા કિનારે ઊભા છીએ, પાણીનું મોજું આ રીતે આવે છે અને જેવું પાણીનું મોજું આ ઉછળે છે એવો જ આપણે ફોટો ક્લિક કરીએ છીએ. શું કરીએ છીએ? ફોટો ક્લિક કરીએ છીએ. ફોટો જેનો ક્લિક કરીએ છીએ ત્યારે કોઈ એક ફિક્સ સમય થઈ ગયો છે. હવે એ ફોટોની અંદર આપણે જોઈએ છીએ તો એક પાણીનું મોજું ઉપર છે, એની બાજુમાં નીચે, એક ઉપર એક નીચે, આ રીતે આપણને ફોટોમાં દેખાશે. તો સમય ક્લિક કર્યો છતાં પણ એનું આપણને આ સ્થાનાંતર જોવા મળે છે ફોટોની અંદર, બરાબર છે. અને સ્થાન ક્લિક કર્યું તો સમય સાથે બદલાય છે. એટલે તરંગ સમીકરણ, તરંગ જે છે એ સમય અને સ્થાનાંતર બંને ઉપર આધાર રાખે છે, બંને ઉપર આધાર રાખે છે. હવે અહીંયા આગળ પ્રશ્ન એ થયો કે ન્યૂટન એવું કહે છે કે લાઈટ કિરણ પ્રકાશ શાસ્ત્રની રીતે આગળ વધે છે અને હાઇગેન્સ અને બાકીના વૈજ્ઞાનિકો એવું કહે છે કે તરંગની રીતે આગળ વધે છે. તો અહીંયા આગળ પ્રશ્ન એ થયો કે જો લાઈટ કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર લાઈટને લઈ, પ્રકાશને લઈ આપણે પરાવર્તન, વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન આવી ઘણી બધી ઘટનાઓનો અભ્યાસ કર્યો. શું એ બધી ઘટનાઓ તરંગ પ્રકાશ શાસ્ત્રની મદદથી સમજી શકીએ? જો આપણે સમજી શકીએ અને એની આપણને સાબિતી મળે તો આપણે સ્વીકારીએ કે લાઈટ જે છે એ તરંગ સ્વરૂપે પણ આગળ વધે છે. કિરણ સ્વરૂપે તો આપણે એનો અભ્યાસ કર્યો. હવે ન્યૂટન એવું કહે છે કે લાઈટ જે છે એ કિરણ સ્વરૂપે આગળ વધે. એ વાતને આપણે સ્વીકારીએ છીએ. કેમ કે તમે ત્રણ આવા પૂઠા લો, આ એક પૂઠું લીધું આપણે, એની સાથે અહીંયા આગળ એક બીજું પૂઠું લઈએ છીએ આપણે, એની સાથે અહીંયા એક ત્રીજું પૂઠું લઈએ છીએ. ત્રણેયની અંદર એક સરખા એક જગ્યા પર હોલ કરીએ છીએ ત્રણ પૂઠાની અંદર. હવે અહીંયાથી આપણે ટોર્ચ આપાત કરીએ છીએ તો અહીંયા આપણને લાઈટ મળે છે. એ લાઈટ શામાંથી પસાર થઈ? આ હોલમાંથી.
પણ તમે એક પૂંઠાને વચ્ચેથી ડિસ્ટર્બ કરો, થોડું ખસાડી દો, તો અહીંયા લાઇટ મળશે નહીં મળે. મતલબ લાઇટનો માર્ગ કેવો છે? સ્ટ્રેટ. કેમ કે સ્ટ્રેટ જાય છે, અહીંયા તમે ડિસ્ટર્બ કરી દો, હવે નીચે. ખ્યાલ આવશે મિત્રો? આ રીતે લાઇટ અહીંયાથી જાય છે, આમાંથી નીકળી, પણ આ ભાગને તમે આમ નીચે લાવી દીધો. હવે અહીંયાથી નહીં જઈ શકે, અહીંયા નહીં મળે. આ શું કહે છે કે લાઇટ સીધા માર્ગે જાય છે, પણ લાઇટ અહીંયા આવે છે અને અહીંયા પહોંચી ગઈ, અહીંયા પહોંચી ગઈ. બીજો એક દરવાજો, બીજો રૂમ છે, ત્યાં આગળ પહોંચી ગઈ. મતલબ લાઇટ જે છે એ ફેલાય છે. કયા સ્વરૂપે? તરંગ સ્વરૂપે. તો બંને આપણે વાત સ્વીકારી અને આપણે આ ચેપ્ટરની અંદર તરંગ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. તરંગની રીતે પ્રકાશ કેવી રીતે આગળ વધે છે એનો અભ્યાસ કરવાનો છે, અને જ્યારે તરંગની રીતે આગળ વધે છે તો એની અંદર કઈ કઈ ઘટનાઓ જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવશે મિત્રો? આ એક આપણે જે કહીએ કે પ્રાથમિક ઇન્ટ્રોડક્શન હતું, બરાબર છે? તો પ્રસ્તાવના હતી. આવો જ આપણે હજુ એક બીજો ભાગ પણ જોઈશું પ્રસ્તાવનાનો, અને ધીમે ધીમે ચેપ્ટરની અંદર આપણે અંદર ઉતરતા જઈશું તો આપણને ખબર પડશે કે આની અંદર આપણે કઈ કઈ ઘટના છે. તો આને શાંતિથી વાંચજો, બુકની અંદર શબ્દ સમજજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આ એટલું અગત્યનું નથી, પણ આ સમજાશે તો ચેપ્ટર સમજાશે, એટલા માટે ખૂબ જ અગત્યનું છે. ખ્યાલ આવશે મિત્રો?